આજે તો સવારમાં આપણા બેન અને મામા રમવા લાગી ગયા ક્રિકેટ. એમાં વળી હર્ષુબેન તો કપડાં ધોવા બેસી ગયા. કપડાં ધોતા ધોતા પાછા ટ્રેક્ટર હાંકવા પણ આવી ગયા. અને પાછા આપણા બેન બિઝનેસમેન બહુ ને એટલે એને ફોન બહુ આવે. પછી આપણે આવી ગયા સામખિયારી. ત્યાંથી આપણે લીધી પનીરનું શાક બનાવવા માટેની વસ્તુ. પછી આપણે પીધો કેરીનો રસ, પણ કેરીના રસમાં કાંઈ મજા ના આવી એટલે આપણે પીધો શેરડીનો રસ. ને પછી આપણે આવી ગયા કપડાની દુકાને કપડાં લેવા માટે. અને આ બેને જો ગમે ત્યાં એના નાટક ચાલુ થઈ જાય. કપડાં લઈને પછી આપણે આવી ગયા નાસ્તો કરવા માટે. અને આને જો અમારાથી પહેલાં તો પોતે બેસી ગઈ. અને એક પેકેટ છાશનો ખતમ કરીને પછી કે હજુ છાશ પી. મેં કીધું હા લાલ હવે છાશ વાળી. પછી આપણે આવી ગયા લિપસ્ટિક જોવા માટે. અને કે લિપસ્ટિક ગમી નહીં એટલે આપણે આવી ગયા ઘરે. તો બસ આજ માટે આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.